13 માર્ચની રાત્રે અમેરિકાએ ઈરાનના ખાર્ગ દ્વીપ પર જોરદાર બોમ્બમારો કર્યો. આ હુમલાને ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના તાજ પર હુમલો કર્યો એવું કહે છે. હવે સમાચાર મળી રહ્યા છે કે અંદાજે 2500 અમેરિકી મરીન્સ ખાર્ગ બાજુ તેને કબજો કરવાના ઈરાદે આગળ વધી રહ્યા છે, જેનાથી દુનિયામાં તેલની કિંમતમાં વધારો ઝડપથી થઈ શકે છે અને યુદ્ધ લાંબુ પણ ખેંચાઈ શકે છે. ઈરાન માટે ખાર્ગ દ્વીપ આટલો મહત્વનો કેમ છે? શું અમેરિકા ખરેખર કબજાની તૈયારીમાં છે? જો આવું થાય તો શું અસર પડશે? બધું જાણીશું આજના એક્સપ્લેનરમાં. ખાર્ગ ઈરાની કિનારાથી માત્ર 50 કિલોમીટર દૂર પર્શિયન ગલ્ફમાં આવેલો લગભગ 8 કિલોમીટર લાંબો અને 4 થી 5 કિલોમીટર પહોળો એક ટાપુ છે. આ ટાપુ કોરલ રીફથી બનેલો છે. અહીંથી સ્ટેટ ઓફ હોર્મુઝ આશરે 480 કિલોમીટરના અંતરે છે. તેની અત્યંત વ્યૂહાત્મક ભૌગોલિક સ્થિતિના કારણે ઘણા દેશોએ તેના પર કબજો જમાવ્યો હતો. 16મી સદીમાં પોર્ટુગલ, 18મી સદીમાં ડચ અને 1840ની આસપાસ બ્રિટિશર્સે આ ટાપુનો ઉપયોગ કર્યો હતો. ઈરાનમાં તેને ફારસની ખાડીનો અનાથ મોતી એટલે કે ઓર્ફન પર્લ કહેવામાં આવે છે. 1956માં ઈરાનના શાહ મોહમ્મદ રઝા શાહ પહલવીએ ખાર્ગ ટાપુ પર તેલ ભંડાર બનાવવાનું કામ શરૂ કર્યું હતું. આમાં અમેરિકન કંપની અમોકોની પણ મદદ લેવામાં આવી હતી. જોકે ઈરાનમાં ઇસ્લામિક સત્તા આવ્યા પછી અહીંયાથી અમેરિકનોની દખલગીરીનો અંત આવ્યો અને તેની મિલકતો પણ જપ્ત કરી લેવામાં આવી. આજે અંદાજે 20 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો ખાર્ગ ટાપુ ઈરાનનું સૌથી મોટું ઓઇલ ટર્મિનલ છે. ઈરાનથી જતું ક્રૂડ ઓઇલ અહીંયા સ્ટોર કરવામાં આવે છે. આ ટાપુથી ઈરાન દર વર્ષે અંદાજે 95 કરોડ બેરલ કાચું તેલ ટેન્કરમાં ભરીને ચીન, ભારત જેવા દેશોને મોકલે છે. આ તેના કુલ ઓઇલ એક્સપોર્ટનો 90% છે. જેપી મોર્ગન ઇન્વેસ્ટમેન્ટ બેંક અનુસાર ફેબ્રુઆરીમાં ઈરાન ખાર્ગથી દરરોજ 20 લાખ બેરલ ઓઇલ એક્સપોર્ટ કરતું હતું. ખાર્ગમાં આવેલા ટેન્ક્સમાં એક સાથે અંદાજે 1.8 કરોડ બેરલ તેલનો સંગ્રહ કરી શકાય છે. ટાપુના પૂર્વી કિનારા પર બનેલા બંદરમાં મોટા જહાજમાં તેલના લોડિંગ